દરિયા કિનારાના પ્રવાસન સ્થળો અને વિવિધ બીચને ઉજાગર કરવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તારીખ 24 અને 25મી ફેબ્રુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયા કિનારે 2 દિવસીય બીચ ફેસ્ટિવલનું આયોજન થયું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે સુવાલી બીચનો પ્રવાસન તરીકે વિકાસ થાય અને સ્થાનિકોને રોજી મળે એવા હેતુથી આયોજિત બીચ ફેસ્ટિવલમાં તારીખ 24મી સાંજે લોકગાયક કીર્તિદાન ગઢવી ડાયરામાં સુરતીઓને ડોલાવશે. 2 દિવસ દરમિયાન ઊંટ અને ઘોડેસવારી, ક્રાફ્ટ સ્ટોલ, ફૂડ કોર્ટ, ફોટો કોર્નર અને વિવિધ સ્પોર્ટ્સ જેવા વિશેષ આકર્ષણો રહેશે. ગૃહમંત્રીએ વધુમાં ઉમેર્યું કે આ બીચના વિકાસ માટે 48 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેનાથી બીચનું આખું રૂપ બદલાઈ જશે. વિવિધ પ્રકારની પ્રવાસીઓ માટે સગવડ ઊભી કરાશે. સુવાલી બીચનો 3 વર્ષમાં 3 તબક્કામાં વિકાસ થશે. ગેસ્ટ હાઉસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. સુરત સિટીથી સામાન્ય લોકો બીચ સુધી જઈ શકે એ માટે અડાજણ બસ સ્ટેન્ડથી બપોરે 1 બસની સુવિધા પણ આપવામાં આવશે, જે રાત્રે પરત આવશે. જરૂર પડશે તો બસની સંખ્યા વધારાશે. આ બસ સેવા બાદમાં કાયમી રહેશે. સુવાલી બીચ ઉપર દર વર્ષે ડૂબી જવાથી મૃત્યુની ઘટનાઓ પણ બનતી હોય છે. એ બાબતે મંત્રીએ લોકોને દરિયામાં નાહવાનું કે ખોટા સ્ટન્ટ ન કરવા અપીલ કરી છે. આ ઉપરાંત સલામતી ખાતર ફાયર બ્રિગેડ અને પોલીસ જવાનો પણ તૈનાત રહેશે. 20 કરોડના ખર્ચે ત્યાં નવું ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે. 25 લાખના ખર્ચે ત્યાં જે સહેલાણીઓ અવર જવર કરતા હોય છે તેના માટે શૌચાલય બનાવવામાં આવશે. રાજ્ય સરકાર, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને ગુજરાત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી 24-25મી ફેબ્રુઆરી દરમિયાન સુરત શહેર નજીક 84 તાલુકામાં આવેલ સુવાલી બીચ ખાતે સુવાલી બીચ ફેસ્ટિવલ કાર્યક્રમ 2024નું જે આયોજન કર્યું છે તેના માટે આદરણીય ધારાસભ્યશ્રી પાસેથી એક માંગણી કાલે જ આવી કે સામાન્ય પરિવારો બી સુવાલી બીચનો આનંદ માણી શકે. જેની પાસે પોતાનું વાહન ના હોય, જે પોતાના પરિવાર સાથે તેમને સુવાલી બીચ જવો હોય, તેના માટે તાત્કાલિક સરકારી બસની વ્યવસ્થા કરવી જોઈએ. આદરણીય ધારાસભ્યશ્રીની માંગથી કાલે બપોરે 3 વાગે અડાજણ બસ ડેપોથી એક એસટી બસની શરૂઆત કરાવવામાં આવશે. દરરોજ બપોરે 3 વાગે ત્યાંથી ઉપડશે અને સાંજે ત્યાંથી પરત ફરશે. આ સંપૂર્ણ નવી બસ કાલથી જ સુરત શહેરના નાગરિકો માટે ચાલુ કરવામાં આવશે. તબક્કાવાર રવિવારે અગર બસની સંખ્યામાં વધારવાની જરૂર હશે તો એ બી વધારી આપવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, આદરણીય મંત્રી શ્રી મુકેશભાઈ, રાજ્યકક્ષાના અમારા કેબિનેટ મંત્રી શ્રી મુલુભાઈ બેરા, સુરત જિલ્લાના સાહિત્ય પ્રેમી જનતા માટે 24મી ફેબ્રુઆરીએ રોજ સાંજે કીર્તિદાન ગઢવીના લોક ડાયરાનું ભવ્ય આયોજન બી આ કાર્યક્રમમાં કરવામાં આવ્યા છે. સુરતની સ્વાદપ્રિય જનતા માટે ફૂડ કોર્ટની વ્યવસ્થા બી આ જ કાર્યક્રમમાં કરવામાં આવી છે. આ જોડે જોડે સહેલાણીઓ માટે ઊંટ સવારી, ઘોડેસવારી, બાઇક રાઇડ જેવી વિવિધ રાઇડ્સની મોજ, રમતગમતના શોખીનો માટે બીચ વોલીબોલ, બીચ ફૂટબોલ, કબડ્ડી, ટગ ઓફ વોર, લગોરી જેવી સ્પોર્ટ્સ અને એડવેન્ચર એક્ટિવિટીનું બી આયોજન આ કાર્યક્રમમાં કરવામાં આવેલ છે. પરિવાર મિત્રો સાથે યાદોને કેપ્ચર કરવા માટે અનેક ફોટો કોર્નર, સેલ્ફી પોઈન્ટ તથા બાળકો માટે મનોરંજન ઝોન બી આ બીચ ફેસ્ટિવલમાં ઊભું કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર અને ડિઝાઇનર સંસ્થા ફ્લાય 365 દ્વારા માસ અવેરનેસ થીમ સાથે કાઇટ ફ્લાઇંગ એક્ટિવિટીનું વિશેષ આયોજન આ બીચ ફેસ્ટિવલ દરમિયાન કરવામાં આવ્યું છે. હાસ્ય કલાકારોનું બી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગ બાલિકા કુમારી અવની ઝાંઝરુકિયા, જેમને માનનીય રાષ્ટ્રપતિ દ્વારા સર્વશ્રેષ્ઠ રચનાત્મક દિવ્યાંગ બાલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. એનું યોગ પ્રદર્શન બી ત્યાં કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવા બીચ ફેસ્ટિવલના માધ્યમથી સુરત શહેરના અનેક યુવાનો, અનેક બાળકો, જેની અનેક શૈલીઓ બી આ કાર્યક્રમ થકી ત્યાં પ્રદર્શન કરવામાં આવશે. તે લોકોને
એક મહત્ત્વનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. સુવાલી બીચ ફેસ્ટિવલ એ આવનારા દર વર્ષે આ શહેરના નાગરિકો માટે, દક્ષિણ ગુજરાતના નાગરિકો માટે થાય તે માટે આપણા 2 જનપ્રતિનિધિઓ માટેથી એમના થકી પ્રયાસ થયો છે અને આ પ્રયાસ આવનારા વર્ષોમાં રેગ્યુલર ચાલુ રહેશે. તે પ્રકારનું કલ્ચરલ, ટુરિઝમ તમામ વિભાગો મળીને આ કામગીરીને આગળ વધારવા માટે